અંકલેશ્વરથી મેં આપણે નાનજીભાઈને ઘરે હાલ્યા જઈએ છીએ. વચ્ચે એક જાણવા લાયક એ મળ્યું છે કે તમે આ હગડ જુઓ છો, એ દીપડાના હગડ છે. બહુ તાજા તે હગડ છે, તમે જોઈ શકો છો. અહીંયા દીપડો ટૂંક સમયની અંદર જ આવ્યો હતો, બરાબર. તો એ દીપડો અહીંયા દીપડો સિંહ એ બધું અહીંયા દરિયાકાંઠે નોર્મલ વસ્તુ છે. એટલે અહીંયા બધા જનાવરની પણ ખૂબ પ્રેશર હોય છે. આ તમે જંગલ ઝાડી જુઓ, તમને એમ થાય કે નાના દીપડા સિંહ અહીંયા અવારનવાર આવતા હોય છે. એટલે રાતે અહીંયા આવવું ખૂબ જોખમકારક હોય છે. એટલે આ દીપડાના હગડ જોયા એટલે મને એમ થયું, જો આ હગડ રહ્યા ને, આ હગડ રહ્યા દીપડો ગયો છે, અને આ બાજુના હગડ રહ્યા, આ બાજુના હગડ રહ્યા એ દીપડો પાછો રિટર્ન આવેલો છે. હગડ એક ધારા છે, જોખમવાળું ઘણું છે અહીંયા. પણ તોય તે મિત્રો તમારા માટે તો આજો કુછ બી એમ ગમે એ કરવું પડે. બાકી મારા બધા મિત્રોને મારે દેખાડવું છે. હું અત્યારે જો કીટ નાખી અને આવ્યો છું આ બાજુ પોલમાં હેલા જઈએ છીએ. દીપડાના તાજા નિશાન છે. આ કદાચ સવારમાં જ તે આવ્યા હોય. હે જેકભાઈ, હા જેકભાઈ, કદાચ દીપડો અહીંયા આવ્યો હોય છે. આવ્યો છે સાચી વાત છે. આ રાતના સગડે તાજા હગડ છે. બોલો રાતને આ તાજા હગડ જ છે. અને આપણને તો ન ખબર હોય, પણ અમારા જેકભાઈએ કીધું કે આ દીપડાના હગડ છે. એટલે અહીંયા બધા શિકારી આપણે જેને પશુ કહીએ કે એવા બધાય અહીંયા આવતા હોય છે, રાતે પણ હોય છે. અને આવા જોખમ ભર્યા ઓલા વાતાવરણની અંદર તે અહીંયા માણસો તો રહે જ છે અને બ્લોગર રહે છે. ધન્યવાદ દેવો પડે એને કે એ માણસો આવા ખૂબ જ જોખમવાળા વિસ્તારમાં તે રહે છે. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. એ છીપકલી દેખાણી છે, કમળો ડ્રેગન. જલ્દીથી બન્યા રહેજો વિડીયોમાં. હું ઝડપથી જાઉં છું. એટલે મારી બેટી આ તો હવાણી થઈ ગઈ હો. આ ક્યાં છીપકલી હતી? આ તો આગેથી છીપકલી જેવું લાગતું. પાસે આવ્યા તા લાકડું નીકળ્યું હોય. એટલે આ પણ જેકભાઈ આ તો હવાણી થઈ ગઈ મારા ભાઈ. વાત કરો યાર, મને છીપકલી લાગી, ધોડીને આવ્યો. અને મિત્રો આંજો આ દરિયાનો નજારો તો તમે જુઓ. તો આપણે આવી ગયા છીએ દયાળ ગામમાં. મારો ભઈલો, મારો ભાઈ નાનજીભાઈને મળવા આપણે જવાનું છે. તો નાનજીભાઈ હેલે આવે છે અને જયંતિભાઈ આપણને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો છે. એટલે નાનજીભાઈને આપણે મળવા જવાનું છે. અને મારો ભાઈ આંધો મારો વડી લાલ્યો આવે એમ કહું ને તોય હાલે. પધારો પધારો નાનજીભાઈ, મારા ભઈલા કેમ છો? મજામાં? અરે પડવા દેતો હોય મારા ભાઈ ને ઉભો કરવાનો છે. મજામાં ને? એટલે આંધો નાનજીભાઈ ઘરે આવ્યા છીએ, મળવા આવ્યો છું. ખાસ કરીને મને મળવા આવ્યા. હું મચ્છી મારું છું ને તોય કાળુભાઈ મને મળવા આવ્યા એટલે મને બહુ ગમ્યું અને સારી વાત કહેવાય. અને એ ભગત છે ખરેખર. તોય મારા ઓલા આવ્યા એટલે મને ગમે છે. થેન્ક યુ કાળુભાઈ, તમે યાર અમને સપોર્ટ કરો. ધન્યવાદ. અને તમે બધા કાળુભાઈને સપોર્ટ કરજો. જલ્દીમાં જલ્દી ચેનલ ધબધબાટીને બહબાટી હાંકવાની છે આપણે. શું કેવું કાળુભાઈ? અરે પણ એમાં કાંઈ ન ઘટે મારા ભાઈ. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં. તમને હેરાન કર્યા થોડાક? ના એમાં હું હેરાન થઈ. ભલા મને મોજ કરો યાર. મહેમાન આવતા હોય તો ભલા મને હેરાન થવા અમને કઈ વાંધો નહીં. હા લે આ જયંતિભાઈ છે બરોબર છે. ત્રણ ભેગા થાય છે હવે અત્યારે. હા ને એકાદા બે હજી વિનોદભાઈ હજી છે ને એક બે હજી ભેગા થાકું. ઓલરેડી 3 જણા તમે ભેગા થઈ ગયા. હજી 2-3 જણા ભાઈબંધ મિત્રો આવવાના છે. બરોબર. વિડીયો બના રહેજો, મજા આવશે. લાવો કાળુભાઈ હારું છે ને? સીતારામ. આ અમારા બ્લોગર જ છે હો, અમારા લવજીભાઈ. એની ચેનલ ને બધા આપણે સપોર્ટ કરવાનો છે. અને અહીંયા આપણે ભાઈઓને મળવા દેવાય છે. આના ભાઈની ચેનલ છે. તો વાંધો નહીં. આ સામજીભાઈની ચેનલ છે, તો આને બધા સપોર્ટ કરજો. આ ભાઈને તો યુટ્યુબ ની ચેનલ છે. આપણે મળવા આવ્યા છીએ. મારા જેટલા વ્યુઅર છે બધાને કહું છું કે અહીંયા જેટલા બધાની આઈડી હું નાખી દેવાનો છું. બધાને સપોર્ટ કરવાનો છે. ને આગળ ઘણા બધાને મળવાનું છે. અને રેજો, મજા આવે એવું છે. સીતારામ દાદા, કેમ તબિયત પાણી રાખે ને? તો વાંધો નહીં, લ્યો. હવે ઓલરેડી નાનજીભાઈ આગળ આપણે આવ્યા છીએ. અને છે ને કાળુભાઈને આપણે બગીચામાં લીધા છે. છોડો બગીચો છે એ દેખાડી દઈએ. બગીચો જો કે નોર્મલ છે, બહુ ખાસ છે નહીં. પણ તમે બધે જોવો અને કાળુભાઈએ જોવો તો આપણે કંઈક ફળ શું છે કે આપણે લાઈમાં ભેગા થતા બહુ. તો લાઈમાં છે ને કાકડીની માંગણી કરતા કાળુભાઈ. તો આજ મેં કાકડી ગોત દેવાની છે આપણે. તો કાકડી એના માટે એક સ્પેશિયલ રાખેલી છે. તો આપણે જઈ ગોતો. ચાલો મારી હાટુ સ્પેશિયલ તમે કાકડી રાખી? હા, તમારે સ્પેશિયલ કાકડી જોવો ચોક્કસ પાસે આપજો ને પુગાડી દેજો. પણ તમે જે વસ્તુ આપો નાનજીભાઈ, તમારી બેન ને હું તમ તાર પહોંચાડી દઈશ. અને સ્પેશિયલ કાકડી છે, સ્પેશિયલ કાકડી જોવો તો આપણે પાછું આમથી ઓલરેડી જવું જ પડશે. ખરેખર સ્પેશિયલ છે. તમે વિડીયોમાં બધા કેમ કે ખરેખર સ્પેશિયલ છે. એટલે તમારે બગીચો હોય એ મને દેખાડો. બરોબર. અને સ્પેશિયલ કાકડી તમે કીધી છે, એ સ્પેશિયલ કાકડી લેવા તો મારે આવવું જ પડશે ભાઈ. હાલો
વિડીયો બનાવી રહ્યો મિત્રો, આપણે સ્પેશિયલ કાકડી જોવા જઈએ. મિત્રો આપણે આવ્યા છીએ નાનજીભાઈ આગળ મળવા, અને નાનજીભાઈ આપણને કીધું છે કે આ તમને મારે સ્પેશિયલ કાકડી ખવડાવી છે. મેં કીધું હાલો અમને મેળો બેળો દેખાડો. એટલે નાનજીભાઈ ક્યાં ગયા? અહીંયા છીએ. હાલો હાલો તો અમને પછી કાકડી બાકડી દેખાડો. કાકડી તો અમારે ધનજી તમે રહેજો. શું કહો નાનજીભાઈ તમે? તો અમારે છે ને ધનજી ને કૃષ્ણા કાકડી એ પૂકી ગયેલા છે ઓલરેડી. કાકડી ત્યાં મેકેલી છે આપણે, એટલે કે આવેલી છે મેકેલી. મારું બેટું મગજમાં અત્યારે ડાઉન હાલે છે, કેમ કે તડકો બહુ છે ને એના કારણે. તો ધનજી ને કૃષ્ણા કાકડી દેખાડે તો તમે બધા મિત્રો જોજો. કાકડી સ્પેશિયલ કાકડી છે, કાળુભાઈ ને દેવાની ઈવડી કાકડી જોવો યાર. આ છે અમારા ધનજીભાઈ નાનજીભાઈ ના દીકરા અને અમારા ભાણુભા. એટલે ઈ કે મામા મારે તમને કાકડી દેવાની છે. તમે કાંઈ વાંધો નહીં ભાણુભા. તો પછી એટલે આ ધનજીભાઈ કાકડી ક્યાં? એટલે હે આવડી મોટી કાકડી, તોડો તોડો. હા 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 એ આવડી મોટી કાકડી મામાને દેવાની છે. સ્પેશિયલ કાળુભાઈ તમારા માટે રાખેલી છે કાકડી, જોરદાર મેલી જોરદાર. અરે પણ તો આંજો કાકડી લાવ્યા તમ તારે ગોતી દીધી. આંજો કાકડી હું લઈ જાઉં. એક જ નથી, આ એક મોટી મતલબ સ્પેશિયલ રાખેલી છે. આવી કાકડીઓ ઘણી તમને દેવાની છે, બાકી કાકડી તો તમને ખવડાવવાની છે. લાઈમાં આપણે બહુ ના પાડી, પણ હરુભરોમાં દેખાડી દઈએ. અરે પણ કાંઈ વાંધો નહીં. અમારે કિસ્સું શું કરે છે? કાકડી હે બેટા અમારે કિસ્ના આવી છે. લ્યો મારો દીકલો. બગડી ગઈ એમ કહો તો. કરી દીધું. હા નાનજીભાઈ ને તો અડજી અડજી કાકડી એને સોંટ્યું રે. બોલો ખાતા ને આમ બગડી જાય. આમ જો બગડી સ્પેશિયલ છે ને કાળુભાઈ આવવાના હતા ને એટલા માટે છે ને આપણે રાખી. તો સોડું શું છે ખરાબ થાય, પણ ખરાબ હોય વાત અલગ છે. આપણે હારી હારી હોય ગોચ્યા અમારી બધા ભીંડા ભીંડા લસાઈ ગયું છે, બાકી અમારી ગોચ્યા આગળ હાલો. અરે કાંઈ વાંધો નહીં નાનજીભાઈ, પણ તમને આંજો હેરાન બહુ કરું છો. જો ના ના કાળુભાઈ એમાં હેરાન અમે કઈ ન થાય. આમ જો ધનજી બીજી જડી ગઈ. બોલો કાકડી જડતા વાર લાગે. એટલે ધનજીભાઈ દેખાડો જ ખરા. હું તમે તોડ્યું? કાકડી એમ અમારે જો અમારે જેકે ભાઈ અમારી આટું કાકડી ગોતી છે. વાહ ધનજીભાઈ વાહ. એટલે આ પણ મોજ લઈ દીધી હો તમે. લેતી મારો દીકરો અમારી કૃષ્ણાબેન આવડી મોટી એની જેવડી તો કાકડી છે કા મામા આટું લઈ તું. હે વાહ ભાઈ વાહ. એ અમારા નાનજીભાઈ અને અમારા ધનજીભાઈ કાકડી ગોતી આવડી મોટી કાકડી દેબી છે હો. કા ધનજી મેં કાકડી એટલે આવડી મોટી કાકડી અહીંયા છે. એટલે નાનજીભાઈ પણ તમે તો કાકડી બહુ ગોતી હો. આમ જો જમાવટ છે હો. કાકડી બાકી જામી ગયું લ્યો. એટલે ખંભે કાકડી નાખીને મારે હેલ્યું જવું છે. તમતાર તમને જે લાગે કાળુભાઈ હવાણ્યું જ કરાવે. બરાબર જલસા કરો ને મોજ કરો. મિત્રો ફાઇનલી હું અખતરો કરું છું કે હું આવું છું કે નથી આવતો કેમેરામાં, આપણને આવડે કે નથી આવતો. બાકી જો ખીસોડે બીસોડે બધું છે અને સોડું જતું છે આવું બધું. બાકી ધબધબાટીને બહુ વાટી કાળુભાઈ આમ કાકડી લઈને ક્યાં મેલા જાય? ખંભે કાકડી લીધી ભલામણા. કાળુભાઈ કઈ ઘટવા નહીં દેતા. કાળુભાઈ ને ફૂલેમ ફૂલ મોજ કરવા વાળા કાળુભાઈ, એટલે કે મોજીલા માણા. તો બધા એને સપોર્ટ કરજો યાર મારા તરફથી. બાકી આ કાળુભાઈ મેં કંઈક ન મેં આપણને ખબર નથી, પણ સપોર્ટ કરજો. કાંઈ વાંધો નહીં, ચાલો.
રજા લેવી છે એટલે મેં કીધું હાલ્યા જઈએ. અને આ અમારા ધનાલાલ મારો ભાણો કાંઈ ન ઘટે બરાબર. કરવાનું ભૂલતા નહીં હો પાછા બધાય. સૌને રામ રામ ને સીતારામ એમ કરો તો હાલશે. એવું છે હાઉ બધાય મિત્રોને રામ રામ ને સીતારામ. અમારા નાનજીભાઈ, અમારા અહીંયા વાલજીભાઈ, વાહ સેકન્ડ લોક અમારા જયંતિભાઈ, વિનોદ ફાર્મર વાહ. અને એક અમારા લાલજીભાઈ. હવે આવ્યો ફેક્ટરી છું દુનિયા ત્યાં 5G હા વિનોદ ફાર્મલ ગઢપુરની ધમાલ જેકે વ્લોગ. તો બધા યુટ્યુબરો તો અહીંયા ભેગા થઈ જશે મસ્ત મજાના. ઓલા મારા ભાઈ છે મોટા ભાઈ, હું નાનજી પોતે તમે મને ઓળખતા હશો કદાચ ને તાક ક્યારેક જોયો છે વાલા ને કાંઈ વાંધો નહીં, પણ કાંઈ વાંધો નહીં. આવડાવજો બધા બેઠા છે વડલાને હવાણે મસ્ત મસ્ત સાયું છે ઠંડો ઠંડો અને બધા બેઠા છે. અત્યારે તો શું છે કે એન્જોય છે, પણ બાકી થોડોક તડીકો છે ને. હવે હંધાઈ જો આ વિનોદભાઈ છે, વિનોદભાઈ એને મળવા આવ્યો છે કાળુભાઈ. આ લાલજીભાઈ છે ને મળવા આવ્યો છે કાળુભાઈ. આ જયંતિભાઈ છે ને મળવા આવ્યો છે કાળુભાઈ. મને મળવા આવ્યો છે કાળુભાઈ. તો બધા અમે છે ને મતલબ યુટ્યુબરો છે. જો કે બહુ મોટી ચેનલો નથી કોઈની, હજી નાની છે. બહુ કઈ વખાણ કરાય નહીં પોતપોતાની ચેનલોના. હાલે એમને હકારવાનું ન હાલતી તો મહેનત કરીને હકારવાની જરૂર છે કોને કે આપણે નાની ચેનલ હોય ને બધા સપોર્ટ કરજો. તો ગઢપુરની ધમાલને મતલબ આ ચેનલને સપોર્ટ કરજો એવું આ બધાયનું કેવું છે ને એમ. કહેવાનું જ હોય ને. વાહ ભાઈ વાહ. નાનજીભાઈ, હવ આજ છે ને હા. દિયાળ ગામમાં આવ્યો છું વાહ વાહ. અને ભાઈઓને મળવા આવ્યો હું હતો. એમ થયું કે હાલો બધા આપણા ગઢપુર ધમાલની અંદર બધા મારા મિત્રો બધા ભાઈબંધો બધા આવે જ છે, પણ બધાને રૂબરૂ મળવાનું એક અંતરથી એમ એક ઈચ્છા હતી કે બધા ભાઈઓને મળવા જઈએ. બરોબર છે. મારા પ્રશ્નો હું આ બધાને કહું, એમનું હોય ઈ મને કે હળી મળીને બધાને એકબીજાને સાથ સહકાર દેવાનો છે. સાચી વાત છે. તો આજ અમારે મળવા આવ્યા છીએ અને સૌથી વધારે આનંદ એ વાતનો અમારા જયંતિભાઈ તમારે હાન ના મારી હારે છે. નહીં બરોબર છે. પણ આ અમારા વિનાભાઈ, લાલજીભાઈ ફાર્મર એમની ચેનલ છે અને બધા મિત્રો આપણે વિનોદ ફાર્મર ને અમારા ભાઈ લાલજીભાઈ ને સપોર્ટ આપણે કરવાનો છે. અને વિનાભાઈ મળવા આવ્યો છું ને આ બે મારા ભાઈઓ ને નાનો 4-5 જણા ભેગા થઈને દિયાળ ગામમાં દરિયા કાંઠે ગઢપુર ધમાલમાં દરિયાની મોજ કરવા આવ્યા છીએ ભાઈ. નહીં બરોબર છે. મને એમ થયું કે હાલો આજ છે ને કન્ટેન્ટ છે ને દર વખતે મારો કન્ટેન્ટ એક જ હોય છે દેવદર્શનનો, પણ આજ પર્સનલ બ્લોગ હું બનાવી રહ્યો છું. પહેલી વાર મેકો છું. બધાને પસંદ આવે ને તો કાંઈક કોમેન્ટ કરજો અને કહેજો કે તમને આવું પસંદ આવતું અમને કઈ ખબર પડે ભાઈ હું એની તો આવા બનાવીએ પાછા. અને હું માણસ છે ને ભાઈ હું એની વાળો માણસ છું. નહીં મોજેલા છો ભાઈ તો કઈ ઘટે મોજ કરવાની, આનંદ કરવાનો. સવારમાં જાગવું રાતે 12 વાગે જો એનર્જી એક હરખી રહેવી પડે. અને બધાને તમને એમ કહું ટેન્શન નહીં લેતા મારા ભાઈ, આનંદમાં રહ્યો ને એટલે બધું પૂરું થઈ જાય. હવે એક અમારા વિનોદ ફાર્મર છે એમને મળવા આવ્યા છીએ. અમારા લાલભાઈ તો કેદું નો આગ્રહ હતો કાળુભાઈ તમે મળવા આવો અને આ સમય મળ્યો રાંધો હંધળ આવી ગયા છે. બરાબર. નહીં થેન્ક યુ કરો ભાઈ, તમે સારું કામ કર્યું આવ્યા એટલે થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. પણ અમને તમે બધા સપોર્ટ કરો, આવડા બધા મને સપોર્ટ કરે છે તો આવડા બધાને તમે સપોર્ટ કરજો. અને ખરેખર કાળુભાઈ છે ને ગજબનો મને સપોર્ટ કરે છે, મતલબ આ ચેનલ વાળા તો છે ને મને તે સપોર્ટ કરે તો એને તમે સપોર્ટ કરજો. ને આમાં કોલ આવી જાય એટલે થોડુંક આમ તેમ થયું છે, તમે રોડ લેજો બાકી કાંઈ વાંધો નહીં. તો હવે મળશું પછી કાળુભાઈ ગઢપુરની ધમાલ પછી મળશે એમ જ તેને કાળુભાઈ. હા હાલે મળવાનું જ હોય ને. વાહ વાહ ભાઈ હવે રજા લઉં છું ભાઈ, ક્યારે ગઢપુર આવો બરાબર અને ફોનમાં કોન્ટેક્ટમાં રહેજો. વાંધો નહીં. કાળુભાઈ અમને ઠેઠ ગઢપુર થી મળવા એટલે કે અહીંયા આવ્યા છે આંટો મારવા, દિયાળ ઠેઠ આંટો મારવા આવ્યા છે અને મળીને ખૂબ જ આનંદ આવ્યો છે. તો કાળુભાઈની ચેનલમાં તમે લોકો નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. હાલો જયંતિભાઈ, આપણે તો મારો તમે હારે હતા શું કહેવાનું યાર, કાંઈ નહીં. બસ અમારે કાળુભાઈ બધા મિત્રોને સપોર્ટ કરો, ઝાટકી બરોબર, સબસ્ક્રાઇબ કરી દેતો બધા મિત્રો બરોબર. કાંઈ નો ઘટે. શું કેવું વિનાભાઈ તમારું? કાંઈ નહીં, બસ હાઈલા કરે જોઈને તો હવે આવ્યા હું તો તમને કાંઈ ઓળખતોય નહીં. હવે ઓળખાણ પડી ગઈ ને? ઓળખાઈ ગયા. નાનજીભાઈ કહેતા કાળુભાઈ તો હવે જોઈ લીધા અને મજા આવી. એટલે તમે હવે શું કહેવાય સબસ્ક્રાઇબ કરી નાખજો કાળુભાઈની ચેનલ ને. કેવું નામ છે તમારી ચેનલ નું? ગઢપુર ધમાલ. ગઢપુર ધમાલ. એને સબસ્ક્રાઇબ કરી નાખજો. હાલો કાંઈ વાંધો નહીં. હાલો વાલજીભાઈ નીકળવી હવે ભાઈ. જય માતાજી અને મળતા રહીજો આમના બધા. હો ફૂલ સપોર્ટ આપજો. ભલે ભલે બધા મિત્રો સપોર્ટ કરજો, શેર સબસ્ક્રાઇબ લાઈક બધું કરી દે. ભલે ભલે ભાઈ. મિત્રો હવે જો આ કાકડી હાથમાં છે, આ અમારા નાનજીભાઈ છે, અમે હવે રજા લેવી છીએ. કાળુભાઈ છે ને રજા લે છે તો ફાઇનલી બધા મિત્રો યાર કાળુભાઈને સપોર્ટ કરજો, કેમ કે આપણને ફાઇનલી હમાય સપોર્ટ કરે છે. તો તમે બધા સપોર્ટ કરજો ને. ખરેખર ચેનલમાં પહેલી વખત જાય ને તો સબસ્ક્રાઇબ બધા કરી દેજો. તો અવારનવાર વિડીયો તમને જોવા મળશે. અને થેન્ક યુ કાળુભાઈ, તમે અહીંયા મહેનત કરીને આવ્યા. ભાઈઓને મળવા તો આવવું પડે ને મારા ભાઈ. થેન્ક યુ અને કાળુભાઈ. તમે અમને બહુ હાંસવા છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હાલો કુંતીભાઈ રજા લેવી. ધનજીભાઈ
ચાલો બાય બાય. ચાલો નંદજીભાઈ આવજો અને મળતા રહીજો મારા વાલા હો. મિત્રો આપણે હવે દયાળ ગામમાંથી રજા લઈ લીધી છે અને આપણે હવે પાછા ગાડી આપણી રત્નેશ્વર પડી છે એટલે હાલ્યા રહી છીએ. અને હાલતા હાલતા મને એમ થયું કે આંધો દરિયાનો નજારો તમને એક વાર હું હજી દેખાડી દઉં. અને પાછળ તમે જે આપણે દેખાય કે ન દેખાય મને ખબર નથી. આ સાઈડમાં 2-3 હુડકા તમને દેખાતા હોય છે. એને આ લોકો આપણે મસબો કે શું કે મસબો. મને આવડી ગયું ભાઈ બરાબર. આપણને તે આવડી ગયું, ખબર પડી ગઈ કે આને મસબો કહેવાય મારા વાલા. અને આંધો આમ ઘૂઘવાટા કરે આમ 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 જો આમ જો એ ભાગો ભાગો જોઈ લો. આ સુધી પાણી આવી ગયું પગ સુધી મારા વાલા. અને આ જે મોજ આપણે દરિયા કાંઠેની રહી એ મોજ હવે ક્યારે મળશે મને ખબર નથી. થોડુંક બાકી રહી ગયું ઘટે છે એ ક્યારેક પાછા જે ફરી આવશું ત્યારે આપણે પાછા મળવાનું ચોક્કસ થાય છે. એટલે આપણે વ્લોગ તો બનાવ્યો છે, કદાચ 2 ભાગ કરવા પડે તો આપણે કરી દઈશું. અને વિડીયો તમને બધાને કેવો લાગ્યો ને ખાસ કોમેન્ટમાં મને કહેજો. પર્સનલ બ્લોગ તમને ગમ્યો હોય, ભાઈબંધ મિત્રોને ભાઈઓને મળવા આવ્યા હોય એટલે એની અંદર દેવદર્શન તો તોય મેં તમને એકવાર તો કરાવી દીધા છે બરાબર. પણ આ જે ઘૂઘવાટા કરે ને ઈ મોજ રહે ને એ ક્યાંય ન મળે ભાઈ. એના માટે તમારે અહીંયા દરિયાકાંઠે દયાળ ગામમાં આવવું પડે. અને દયાળ ગામના માણસો બધા બહુ દયાળુ છે. જેમ કે અમારે જયંતિભાઈ, શું કેવું જયંતિભાઈ? જોઈ લો એની મારી ઘોડે દેશી મોજ જ હોય હો. એ હવાણ્યું કર્યા જઈ ને હાલ્યા જઈ છીએ 2 ભાઈ. આમ તો નાનજીભાઈનું ઘર તો પાછળ ઘણું બધું આઘું રહી ગયું છે. અને જો આંક્યા તમને દરિયાના કાંઠાનો નજારો દેખાડું. જંગલ છે. વિડીયોમાં આગળ મેં તમને દેખાડ્યું છે કે આગળ દીપડાના પણ પગના નિશાન છે. વિડીયોમાં બનાવ્યો હજી આગળ ઘણી હુંવાણીઓ કરવાની હો. મોજે દરિયા ને મોજે મોજ. મિત્રો પાછું નવું જાણવા મળ્યું. આ જે તમે હગડ જોવો છો ને આજ રાતે અહીંયા સિંહ આવ્યો હતો. આ અમારા જયંતિભાઈના પગ છે ને એની બાજુમાં હગડ તમે જુઓ જોઈ લો. આ જેટલા હગડ તમને મોટા મોટા દેખાય છે એ સિંહ હવારમાં દેખાય દીપડાના મેં તમને દેખાડ્યા હતા. આ જે જેટલા પગરખા દેખાય તમને એ સિંહના છે. તમે નિરાતે જુઓ. ફોનમાં તમને નાના દેખા પણ છે બહુ મોટા હો ભાઈ. આસુ 5-5 પંજા વાળા અને આંધો ક્યાં હાવજ ઠેઠ નાનજીભાઈના ઘરની બાજુમાં પોળમાં આવી ગયેલો છે. હવે આવું જંગલ હોય તો પછી સિંહ તો અહીંયા આટા મારતો જ હોય ને ભાઈ. એમાં કાંઈ ઘટે? બધા એમ કે સિંહ જંગલમાં આટા મારતો હોય. ના ભાઈ ના, સિંહ દરિયા કાંઠે તે ફરવા આવે. મિત્રો હવે થાકી તો ઘણા ગયા છીએ. નાનજીભાઈ પાસેથી આપણે રજા લઈ લીધી છે અને અમારા જયંતિભાઈની હવે રજા લેવાની છે. જે ગામમાં જવાનું છે પાછું જયંતિભાઈને મેકવા આપણે જવાનું છે. ગાડી આપણી તૈયાર થઈ ગઈ છે અને નાનજીભાઈને ઘરે ગયા હતા. અને આ બધા છે ને દયાળ ગામવાળા છે ને દયાળુ બહુ છે ભાઈ. અને મજા આવી ગઈ અને હાંસવા બહુ. જયંતિભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. હા કાલે હાનના મારી હારે છે ભાઈ. રાતના ગણો ને તો રાતના. તમને બધાને ખબર છે નાનજીભાઈ નું કેટલું આવું છે. મેડી મેઠે રજનીશું હેલી ને હેલી ને બોલો બોલો. અને પાછું ઈ તો ઠીક છે. આ જો તમને અત્યારે દેખાય કે ન દેખાય મને ખબર નથી. જો એ મારા માથાની આ બાજુ કહ આવી ને અહીંયા નાનજીભાઈ રહેશે
અને અમે ત્યાંથી ઠેઠથી હાલીને આવ્યા અને આપણો સામાન હતો એ અમારા જયંતિભાઈએ બધો ઉપાડી લીધો. હું તો ભાઈ હું પીણામાં આપણે હાલતા ફાવે નહીં એટલે હાલીને થાકી ગયા, પણ જયંતિભાઈનો સાથ સહકાર આપણને ખૂબ ખૂબ મળ્યો છે અને આગળ આપણને એવો ને એવો સાથ સહકાર મળતો રહેવાનો છે. તો બધા મિત્રો જયંતિભાઈની ચેનલને ખાસ આપણે સબસ્ક્રાઈબ કરાવવાના છે, વોચ ટાઈમ આપણે લેવાનો છે અને બધાને આપણે મળવાનું થશે. બરાબર? હવે મસ્ત રામ ને બધે જવાના છે, તમે બધા વિડીયોમાં હા, હજી તો આગળ આપણે ઘણું બધું ફરવાનું છે, હાંજ પડી જાય છે અહીંના એના. પણ જયંતિભાઈનો ખાસ ખૂબ આભાર કે આપણને એટલો બધો સાથ સહકાર આપ્યો. કાલ રાતથી આપણી હારે છે અને અમારા નાનજીભાઈને, આમ તો નાનજીભાઈનું ને એવું બધું ક્યાં દિયાળ ગામ આખું આપણું આમ તો બહુ સાથ સહકાર આપ્યો છે. એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને આમ તો ક્યારેક ગઢપુર આવજો જયંતિભાઈ. કાંઈ વાંધો નહીં, આવશું ભલા મને, એમાં હું ને એમ હવે ભાઈઓ છીએ તો પછી ભાઈઓને ઘરે આવવું તો પડશે. બરાબર? તો વિડીયોમાં હવે બન્યા રહેજો. હજી થોડુંક આગળ આપણે કંઈક જોવાનું થશે તો પાછા હું તમને દેખાડીશ. મિત્રો તો આપણે અત્યારે મેરડીમાના દર્શને આવ્યા હતા અને અમારે દાદા ભેગા થઈ ગયા છે. બરાબર? રામ રામ દાદા. હવે આ દાદા રહ્યા ને અમારે નાનજીભાઈના ઘર પાસે મેરડીમાં છે ને, એમની સેવા પૂજા કરે છે અને મેં કીધું હાલો દાદાને મળતો જાઓ. બરાબર? એટલે રાઘવદાને મળવા અમે આવ્યા છીએ. અમારા નાનજીભાઈ કંઈક વાતચીત કરે છે હવે ફોનમાં. કાંઈ વાંધો નહીં, નાનજીભાઈ આવો ને અંદર. હાલો હાલો આવો. તો મિત્રો આપણે દયાળ ગામમાં આવ્યા છીએ, દરિયાકાંઠે આવ્યા છીએ અને ત્યાં મેરડીમાના બેસણા છે તો આપણે દર્શન કરવા જવાનું છે. નાનજીભાઈનો અમારો સાથ સહકાર છે અને અત્યારે અમારા કેમેરામેન અમારા નાનજીભાઈ છે. બરાબર? તો હાલો આપણે મેરડીમાના દર્શન કરીએ અને આશ્રમનું થોડુંક આપણે વ્યૂ પણ હમણાં દેખાડી દઈએ. પહેલાં આપણે દર્શન કરવાના છે અને પછી આશ્રમ વિશે આપણે બધી જે કાંઈ વ્યૂ છે ને શું છે એ બધું હું તમને દેખાડું. તો હાલો પહેલાં આપણે મેરડીમાના દર્શન કરવા જઈએ. મિત્રો આપણે માતાજીના દર્શન કર્યા અને પાછળ દરિયા કાંઠે તે આપણે અહીંયા જો સામો દરિયા ઘોઘવાટા કરે છે. તો દરિયા કાંઠે માતાજીના બેસણા હોય અને આપણે દર્શન કરવાનો લાભ મળ્યો. અને અહીંયા દર્શન કરવાનો લાભ મળ્યો ને એ અમારા નાનજીભાઈના સાથ સહકારથી મળ્યો છે ભાઈ. બરાબર? એટલે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો હજી આપણે આગળ આપવાનો જ છે. હજી અમારા પોલમાં જવાનું છે અમારા નાનજીભાઈ હવણું કરવા. બરાબર? એટલે વિડીયોમાં બનાવી રહ્યો, આગળ ઘણી મજા આવશે. અને નાનજીભાઈ અમારે એક આશ્રમની થોડીક તમે વ્યૂ બધા દેખાડી દો શું શું છે. પાછા કાંઈક બોલજો હો નાનજીભાઈ. તો બધા મિત્રો દર્શન કરી લેજો મેલડીમાંના.